જેતપરમાં થોડા સમયથી ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ બાબતે ઉપવાસ કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને વિવિધ લેવલથી જે ખેડૂતો છે એમના સાથે વાત કરવામાં આવી હતી. અત્રેના લેવલથી પણ વાત કરવામાં આવી હતી, સામાજિક આગેવાનો દ્વારા પણ વાત કરવામાં આવી હતી અને જે રજૂઆતો છે ખેડૂતોની એ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીએ ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને આજે એ રજૂઆતો સંદર્ભે એક પત્ર મને કરવામાં આવ્યો છે. એ પત્રની વિગત હું આપ બધાના સાથે શેર કરું છું. પત્રમાં મને જે સંબોધીને લખવામાં આવ્યું છે એમાં સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે, મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા વીજળીના થાંભળા ખેતરમાં નાખવા સંદર્ભે ધરણા ચાલી રહ્યા છે. ખેડૂત સંબંધી સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં આપેલ માંગણીઓના આવેદન સંદર્ભે ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યશ્રીઓ સાથે ટેલિફોનિક તથા રૂબરૂ ચર્ચા ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે થયેલ છે. વહીવટી તંત્રના વડા તરીકે આપે પણ ખેડૂત સમિતિઓની વિનંતી કરેલ છે. ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર રાજસ્થાન સહિત અન્ય સરકારની તુલનામાં ખુલ્લા મનથી નિર્ણય કરવા માંગે છે. સમિતિના સભ્યશ્રીઓએ ટેલિફોનિક ચર્ચા દરમિયાન વાતચીત થયેલ છે. ટેલિફોનિક બાબતો ટેકનિકલ અને કાયદાકીય હોય જેનો ઉકેલ ચર્ચા વિચારણા અને સંવાદ વગર કોઈપણ રાજ્ય અને દેશમાં સંભવ નથી. એનાથી આપ સૌ વિદિત છો. દેશમાં અને દુનિયામાં બનેલી ઘટનામાં પણ હમણાં આપે જોયું છે કે સંવાદ અને ચર્ચા વગર ઉકેલ સંભવ નહોતા. રાજ્ય સરકાર પણ ચર્ચા સંવાદ કરીને માંગણીઓનું આખરી સ્વરૂપ આપવા માટે તૈયાર છે.